ગામની અંદર જ રહેતા આખા ભોગાઈ ગયા હતા, પણ માછલી ને માછલાનું મજદૂર જોયું ને એમને વિચાર આવ્યો આ તો રહી ગયું, અને પાણીનું પુણ્ય પાણીમાં શિવ આપણને દેખાય, પરંતુ ભગવાનને બદલે આ રીતે બીજી લૌકિક વસ્તુની અંદર આપણે જોડાઈએ તો આપણો આ બધું બગડે. તો જો આપણને આગળ સમજાવે કે ભરત રાજા વૃષભદેવ ભગવાનના દીકરા હતા, એ રાજપાટ બધું છોડી અને હિમાલયની અંદર ગંદકી નદીના કિનારે એક આશ્રમની અંદર તપ કરવા જતા રહ્યા, બધું છોડી શક્યા, પણ એક મુગલાની અંદર બંધાઈ જ્યાં. પછી તો જો એમને ફરીવાર આ રીતે મુગલાનો દેહ મળ્યો, પણ એમને યાદ રહી ગયું. આપણે યાદ નહીં રહે એટલું યાદ રાખજો. આપણે હું થવાના એ પછી ત્યાં પછી યાદ નહીં રહે. આ તો ભરત રાજા વૃષભદેવ ભગવાનના દીકરા હતા ને, એમની સાધના ગંદકી નદીના કિનારે એવી હતી એટલે એમને યાદ રહી ગયું. તારું ત્યાં ભૂલ કરી અને મુગલામાં બંધાઈ ગયો, એટલે હવે ભૂલ કરવી નહીં. એટલે નદીમાં ઉભા ઉભા તપ કરી પોતે દેહ ત્યાગી દીધો. પછી ભગવાન આપણને એક પ્રાયશ્ચિત કરવા માટે ફરીથી જન્મ આપશે મનુષ્ય દેહ. એટલે એક બ્રાહ્મણ કુળની અંદર એમનો જન્મ થયો, જળ ભરત તરીકે રહેતા. પણ જો એ જળ ભરત તરીકે રહ્યા, કોઈ ખોટું કર્મ કરતા, ખીરી મકુડે જેવા જીવને પણ દુખવતા નતા, રસ્તાની અંદર એક વખત જતા હતા અને રવગણ રાજા પોતે પોતાના ભગવાન કપિલદેવ ભગવાનના દર્શન કરવા જતા હતા. જળ ભરતને ઝાલ્યા, પાલખી ઉપડાઈ અને રસ્તામાં તો ડામક ડોલર વાળી જિંદગી હતી. ડામક ડોલર વાળી જિંદગી એટલે મસ્ત ઘણા ભગત હોય ને જળ બુદ્ધિ હોય, એમને આપણે કહીએ ને આપણને લાગે ગોડો ગોડો નહીં, એ તો બહુ સાધના કરી દીધેલી. અલમસ્ત જિંદગી હતી અને આખી પાલખી એમની ડોલતી હતી રગરની. એટલે રાજાએ એટલે કીધું કે ઉધોમાં ચમ કરો, અડવેન્દ્રો ચમ કરો, પાલખી નેચે ઉતારી તલવાર રાજાએ કાઢી. જળ ભરત એટલું જ બોલ્યા કે તારી તલવાર એ માટીની, તું એ માટીનો, હું એ માટીનો, માટી ભેગા થઈ જવાના છીએ. આવો અહંકાર મૂકી દે. અને પછી આ રીતે રવગણ રાજાએ પણ ખબર પડી જઈ કે આ જ કરવાનું તો જ આપણને દેખાય. શ્રીમદ ભાગવતની અંદર આવો શ્લોક આવો કે રવગણે તત તપસ્યાત ન ચૈતન્યા નિર્સ્વરા ગૃહામ ન છદંતી નૈવ જલાગ્નિ સૂર્યે. એટલે એમને એ વખત જળ ભરતે રવગણ રાજાને આ શ્લોકની અંદર એટલું સમજાયું, હે રવગણ, તપ, સમાજ સેવા, ગ્રહ ત્યાગ, શાસ્ત્ર પસર કે સૂર્ય અગ્નિ વગેરે દ્વારા પંચાંગ તાપથી પણ મુક્તિ થવાની. આ સમજાઈ જાય તો એને આપણે સભામાં નિયમિત થઈ જાય, ખબર પડે. આમાં કે તપ કરો તો પછી સમાજ સેવા કરો, ખોટું નહીં હોય એટલું યાદ રાખજો. સારું છે બધું, પણ મુક્તિ માટે તો સત્સંગીમાં તો આ ગુણાતીત ગુરુ કે BAPS માંથી મુક્તિ થવાની છે. તો જો ગુણાતીત પુરુષના ચરણોમાં અધિકાર આ બધું આપણને પ્રાપ્ત થશે. તો જો આપણને દેખાય